નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી તથા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ નવા અભ્યાસક્રમમાં ધોરણ 11ના ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 5નો અભ્યાસ કરતા હતા. આજે આ છેલ્લા એપિસોડની અંદર આપણે વ્યવહારની અંદર ઉપયોગમાં લેવાય એવા ઘણા બધા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાના છે કે જે વાસ્તવિક જીવનની અંદર આપણને આપણું કામ સરળ કરવા માટે ઉપયોગી બને, સાથે સાથે કઈ રીતે કોઈક સાધન અથવા તો કોઈ યંત્રને આપણે વધારે ઉપયોગી બનાવી શકીએ એ બંનેની અંદર મદદરૂપ થાય. તે પહેલાં આપણે આ સંપૂર્ણ જે પ્રકરણ જે ખરું એની અંદર કયા કયા મુદ્દાઓને આવરી લીધા એને જરા એકવાર ફરીથી પુનરાવર્તન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ તો એરિસ્ટોટલનો ભૂલભરેલી માન્યતા, ત્યારબાદ ગેલિલિયોનો જડત્વનો નિયમ, ત્યારબાદ આપણે એની અંદર જોયું ન્યૂટનના ગતિના નિયમો. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ કે જે આપણને જડત્વની વ્યાખ્યા આપે છે, અથવા તો કહી શકીએ કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બીજા નિયમની અંદર આપણે વેગમાન અને બીજા નિયમની ચર્ચા કરી. વેગમાન એટલે કે પદાર્થ પર પદાર્થની ગતિ ઉપર બળની અસરકારકતા, જેને આપણે શું કહેતા હતા? વેગમાન કહેતા હતા. અને બીજો નિયમ આપણે કંઈક એવી રીતે આપ્યો કે પદાર્થ પર લાગુ પાડેલ બાહ્ય બળનું મૂલ્ય એ વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. ત્યાર પછી આપણે આઘાતની વાત કરી. આઘાત એટલે કે ઇમ્પલ્સ, અથવા તો જેને બળનો આઘાત પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ મોટા મૂલ્યનું બળ ખૂબ ઓછા સમય માટે કોઈ સપાટી ઉપર લાગે ત્યારે તેને આપણે આઘાત કહીએ છીએ. અને જો એ દરમિયાન વેગમાનમાં મોટો ફેરફાર થતો હોય તો તેવા સંજોગોમાં આપણે આ સૂક્ષ્મ સમય અને બળનું ચોકસાઈપૂર્વક માપન ન કરી શકતા આપણે વેગમાનના ફેરફારના સ્વરૂપમાં એને નોંધીએ છીએ, જેને આપણે બળનો આઘાત કહીએ છીએ. અને એની ઉપરથી ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, એની આપણે માહિતી મેળવી. ત્યારબાદ યંત્રશાસ્ત્રના કેટલાક સામાન્ય નિયમો જેમ કે સંપર્ક બળ, ઘર્ષણ બળ, શાંતા બળ, તારક બળ, ગુરુત્વાકર્ષણ બળની આપણે ચર્ચા કરી અને વિગતે ઘર્ષણ બળ વિશે માહિતી મેળવી. અને છેલ્લે આપણે જોયું કે રોલિંગ ઘર્ષણ બળ જે ખરું એ રોલિંગ ઘર્ષણ બળ એ તમામે તમામ સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળની અંદર રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય એ સૌથી ઓછું હોય છે. એટલે રોલિંગ ઘર્ષણ બળ શા માટે આપણે સામાન્ય રીતે બધી જગ્યાએ ચક્રનો ઉપયોગ કરીએ છીએ એનું અહીં આપણને એક પ્રૂફ મળે છે કે શા માટે આપણે વર્તુળાકાર, ગોળા, પારા, ત્યાર પછી ઘડિયાળની અંદર આપણે જોઈશું તો ચક્ર હોય છે, વાહનની અંદર ચક્ર હોય છે, એન્જિનની અંદર આપણે જોઈએ તો ત્યાં પણ પિસ્ટનની સાથે ચક્ર જોડેલું હોય છે. શા માટે આપણે વર્તુળ અથવા તો ગોળાકાર ભાગનો ઉપયોગ કરીએ છીએ? એનું કારણ છે એની અંદર લાગતું ઘર્ષણ બળનું મૂલ્ય જે ખરું એ ખૂબ જ ઓછું હોય છે. ત્યારબાદ એ જ ઘર્ષણ બળના સંદર્ભમાં આપણે વર્તુળાકાર સમતલ માર્ગ ઉપર અને વર્તુળાકાર ઢોળાવવાળા માર્ગ ઉપર વાહનની ગતિનો અભ્યાસ કર્યો કે જેની અંદર આપણે જોયું કે કઈ રીતે વાહન જે ખરું એ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતું હોય ત્યારે એની ઉપર કેન્દ્રગામી બળ લાગે છે અને તેની વિરુદ્ધ દિશામાં વાહન સરકી ન જાય એના માટે મહત્તમ સલામત ઝડપ માટેના વેગનું સૂત્ર મેળવ્યું. હવે આપણે આગળ જવાના છે યંત્રશાસ્ત્રની અંદર કોયડાઓનો ઉકેલ. પીપીટી ઉપર જોઈશું યંત્રશાસ્ત્રમાં કોયડાઓનો ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, કોયડાઓ એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનને થોડો સમય સાઈડ પર રાખીને આપણે કોયડાઓની ચર્ચા કરીએ. કોયડાઓ એટલે શું? તમે રસ્તા ઉપર જતા હોય અને તે દરમિયાન કેળાની છાલ ઉપર તમારો પગ પડતા તમે લપસી જાઓ છો, એક કોયડો છે. કશે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય, બિલ્ડિંગ બંધાતું હોય, ત્યાં તમે કદાચ ધ્યાનથી જોયું હોય તો મજૂર જે ખરા એ પોતાના માથા ઉપર ઈંટો ઉચકીને જાય છે. એ લોકો એક માથા ઉપર એક પાટિયું મૂકેલું હોય અને એની ઉપર ઘણી બધી ઈંટો એકી સાથે મૂકેલી હોય. આ એક કોયડો છે. બીજી વાત કરીએ તો ચોમાસાની અંદર જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે રસ્તાઓ ચીકણા થઈ જાય છે. શા કારણે થાય છે?
કેમ થાય છે? એક કોયડો છે. સૂર્યગ્રહણ થાય છે, કેમ થાય છે? એક કોયડો છે. પરંતુ યંત્રશાસ્ત્રની અંદર જ્યારે કોયડાની વાત આવે ત્યારે આપણે જે વ્યવહારની અંદર વારંવાર આપણે ઉપયોગમાં લેતા હોઈએ એવી તમામ વસ્તુને આપણે કોયડા તરીકે લઈ શકીએ. હાથમાં લીધેલી તપેલી શા માટે હાથમાંથી ફરકી જાય છે? એ પણ એક કોયડો છે. યંત્રશાસ્ત્રની મદદથી એને આપણે તારવી શકીએ કે શા કારણે હાથમાંથી તપેલી છટકી ગઈ, શા માટે હાથમાં પરસેવો થાય ત્યારે પેન હાથમાંથી સરકી જાય છે. એક યંત્રશાસ્ત્રનો કોયડો છે. એને આપણે ઉકેલી શકીએ યંત્રશાસ્ત્રની મદદથી. પરંતુ એને ઉકેલવા માટે આપણે કેટલાક નિશ્ચિત પગલાઓ નક્કી કરેલા છે. એ પગલાઓ નક્કી કરવાનું કારણ છે ઉકેલમાં સરળતા. કઈ રીતે આપણે સરળતાપૂર્વક આપણો કોયડો ઉકેલી શકીએ એના માટે આપણે આ પગલાઓ નક્કી કરેલા છે. જોઈએ કયા કયા પગલાઓ છે. પહેલું પગલું છે પદાર્થ અથવા તો સમૂહ. પદાર્થ સમૂહના જુદા જુદા ભાગો, જોડાણો, આધારો વગેરેની વ્યવસ્થિત આકૃતિ દોરો. મિત્રો શું કહે છે જુઓ, જ્યારે બી આપણે કોઈક તંત્રની વાત કરીએ, યંત્રશાસ્ત્રની વાત કરીએ એટલે એની અંદર માત્ર એક જ કણ અથવા તો એક જ પદાર્થ અથવા તો એક જ વસ્તુ હોય એવું જરૂરી નથી. પદાર્થ અથવા તો પદાર્થ સમૂહના જુદા જુદા ભાગો, જોડાણો, આધારો વગેરેને વ્યવસ્થિત આકૃતિમાં દર્શાવો. અહીં તમને એક નમૂનારૂપ આકૃતિ આપવામાં આવેલી છે. એક સપાટી ઉપર કાર છે, કારનું મોડેલ છે અને એ જે કાર જે ખરી એ કારની આપણે એક સરળ આકૃતિ દોરેલી છે. ટેલિટોપ ઉપર જોઈશું આપણે બીજા કેટલાક ઉદાહરણો. ધરી લઈએ છીએ આપણે કે એક પનિહારી પોતાના માથા ઉપર બેડું લઈને જાય છે. તો એની આપણે એક સામાન્ય આકૃતિ દોરવાની છે. આપણે કોઈ ચિત્રકાર નથી, તો તેવા સંજોગોમાં સામાન્ય આકૃતિ કઈ રીતે દોરી શકાય? તો કે ધારી લઈએ છીએ કે ભાઈ એક પનિહારી છે, બરાબર, અને એ માથા ઉપર બેડું લઈને જાય છે. હજુ થોડું એના હાથમાં બીજું કોઈ બેડું હોય તો? મિત્રો, આકૃતિ દોરવી એટલે કે જે વસ્તુ જેવી છે તેવી જ દોરવી જરૂરી નથી, પરંતુ તેના જેવી આકૃતિ આપણે દોરી શકીએ. બરાબર. ધારો કે બીજો એક કોયડો લઉં છું કે ભાઈ એક લખોટી બીજી લખોટી સાથે અથડાય છે, તો તેના માટે હું કઈ રીતે આકૃતિ દોરી શકું? તો એકદમ સિમ્પલ, બની ગઈ આકૃતિ. હવે આની અંદર અથડાવવું એ બંનેને સંપર્કમાં રાખેલો છે, એ અથડાવવા માટેનો સિમ્બોલ છે અથવા તો સંજ્ઞા છે. કોઈ એક વ્યક્તિ બિલ્ડિંગ ઉપર ચઢે છે, તો એના માટેની સામાન્ય આકૃતિ મારે દોરવી હોય તો બિલ્ડિંગ દર્શાવી દેવાનું અને વ્યક્તિ બિલ્ડિંગ ઉપર ચઢે છે એટલે વ્યક્તિને આપણે બિલ્ડિંગ ઉપર ચડતો બતાવી શકીએ અને એની ગતિ ઉપરની તરફ ચડે છે એટલે આ રીતે દર્શાવી શકાય. ટૂંકમાં ફરી પીપીટીમાં જોઈશું તો જે આપણી આકૃતિ જે ખરી એ આકૃતિ દર્શાવવાનું મુખ્ય કારણ શું? તો કે ભાઈ એના તમામ ઘટકો અંદર આપણને આંખની સામે સ્પષ્ટ થાય એટલા માટે આપણે એક સામાન્ય વ્યવસ્થિત આકૃતિ દોરીએ છીએ. ત્યાર પછી પગલું 2, સમૂહના એક સગવડ પડે એવા ભાગને તંત્ર તરીકે પસંદ કરો. સમૂહના એક સગવડ પડે એવા ઘટકને આપણે તંત્ર તરીકે લેવાનું છે, એવા ભાગને આપણે તંત્ર તરીકે લેવાનું છે. અહીં તમે આકૃતિની અંદર જોશો તો 2 બ્લોકનું એક તંત્ર આપણે લીધેલું છે. એક બ્લોક નીચે છે બ્લુ કલરનો અને એની ઉપર એક બીજો બ્લોક છે ગ્રે કલરનો. આ 2 બ્લોકના તંત્રમાંથી આપણે કોને આપણે તંત્ર તરીકે સ્વીકારી શકીએ? આ એક સંયુક્ત તંત્ર છે, પરંતુ એમાંથી આપણે એક જ ઘટક લેવાનો છે. તો અહીં અત્યારે આ લાલ એરોથી બતાવેલું એટલે કે મોટા બ્લોકને આપણે તંત્ર તરીકે લીધું છે. એવું જરૂરી નથી કે મોટા બ્લોકને જ લેવું. મિત્રો, અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું, ગેરસમજ કરશો નહીં, કે એવું જરૂરી નથી કે મોટા બ્લોકને આપણે ફરજિયાતપણે તંત્ર તરીકે સ્વીકારવું. આપણે નાના બ્લોકને પણ સ્વીકારી શકીએ, પરંતુ જે આપણને સરળ પડતું હોય એને ધ્યાનમાં લેવાનું. અહીં તમે જોઈ શકો છો કે મોટા બ્લોકને અગર આપણે લઈશું તો મોટો બ્લોક એ કોઈક સપાટી ઉપર મૂકેલ છે. એના કારણે મોટા બ્લોકનું જે વજન બળ જે ખરું એ એના લંબ પ્રત્યાઘાતી બળ સાથે સંતુલિત થઈ જશે. બીજું
કે મોટા બ્લોક ઉપર સપાટીનું ઘર્ષણ બળ લાગશે અને તેવા સંજોગોમાં આપણે મોટા બ્લોકની પસંદગી એટલા માટે કરીએ છીએ કારણ કે એ આપણને સરળ પડે છે માટે. ત્રીજું પગલું જોઈશું. પગલું 3 શું કહેવા માંગે છે કે પસંદ કરેલ તંત્ર ઉપર સમૂહ દ્વારા અથવા બહારથી લાગતા બળો દર્શાવો. અહીં ફરીથી આપણે એક આકૃતિ લીધેલી છે. જુઓ શું દર્શાવેલું છે તો કે ભાઈ એક તંત્ર છે, એ તંત્ર ઉપર આપણે જુદા જુદા બળો દર્શાવેલા છે. પહેલું બળ તો જે છે એનું વજન બળ, બીજું બળ છે એનું લંબ પ્રત્યાઘાતી બળ અને ત્રીજું બળ છે અહીં ઘર્ષણ બળ દર્શાવેલું છે કે જે સંપર્ક સપાટી એટલે કે કારના ટાયર અને રસ્તાની વચ્ચે લાગતું હશે. આ રીતે બળોને દર્શાવો. આપણે જે ઉદાહરણો લીધા છે એને આપણે જોઈશું ટેલિટોપ ઉપર કે કઈ રીતે દર્શાવી શકાય. તો કે ભાઈ અહીં જે આપણે વ્યક્તિ છે એની એક સિમ્પલ આકૃતિ, પનિહારીની એક આકૃતિ દોરી લીધી છે. ત્યાર પછી બીજા નિયમમાં આપણે દર્શાવ્યું કે એમાંથી કોઈ એક ઘટકને તંત્ર તરીકે સ્વીકારો. ચાલો કોઈ એક ઘટકને તંત્ર તરીકે સ્વીકારીએ. ધારો કે આ પનિહારી જે ખરી એ તંત્ર છે, એને આપણે તંત્ર તરીકે સ્વીકારી લઈએ. ત્યારબાદ એની ઉપર લાગતા બળોને દર્શાવો. તો પહેલું બળ એનું વજન બળ હશે mg. બીજું બળ ધારી લઈએ કે આ એક ઘડો છે m1 દળનો છે અને આ ઘડો છે એ m2 દળનો છે. તો તેવા સંજોગોમાં આ ઘડાનું વજન બળ m1g અને આ બીજા ઘડાનું વજન બળ m2g. આ સિવાય પનિહારી સ્વાભાવિક છે રસ્તા ઉપર ચાલતી હશે તો તેવા સંજોગોમાં રસ્તા ઉપર એને કયું બળ લાગશે? ઘર્ષણ બળ F. ટૂંકમાં ઘટકો દ્વારા અને વ્યક્તિ દ્વારા જે આપણો તંત્ર તરીકે સ્વીકારેલો જે ઘટક જે ખરો એ ઘટક ઉપર લાગતું બળ. યસ, એક અગત્યનું બીજું બળ છે કે જે વજન બળની વિરુદ્ધ દિશામાં, કારણ કે અહીં સંપર્ક સપાટી સાથે છે એટલે કે સંપર્ક સપાટીને લંબ દિશામાં એનું લંબ પ્રત્યાઘાતી બળ આપણને મળે છે. અહીં તમે જોઈ શકો છો કે એક જ તંત્રની અંદર જુદા જુદા ઘટક દ્વારા વ્યક્તિ ઉપર જુદા જુદા બળો લાગે છે. કયા કયા બળો? તો કે ભાઈ એક બળ mg, કઈ દિશામાં? અધો દિશામાં. દિશા નક્કી કરવી જરૂરી છે. બીજું બળ છે m1g, કઈ દિશામાં? અધો દિશામાં. ત્રીજું બળ છે m2g, કઈ દિશામાં? એ પણ લાગે છે અધો દિશામાં. ચોથું બળ છે લંબ પ્રત્યાઘાતી બળ, કઈ દિશામાં લાગે છે? ઉર્ધ્વ દિશામાં. નેક્સ્ટ પાંચમું બળ છે ઘર્ષણ બળ, કઈ દિશામાં લાગશે? તો અહીં પણ એની દિશા જે ખરી એ સંપર્ક સપાટીને સમાંતર. કઈ દિશામાં લાગે છે? સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગે છે. મિત્રો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે બળો નક્કી કરીએ ત્યારે બળની પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લેવાની રહેશે. નેક્સ્ટ ચોથા પગલા તરફ જઈએ. ફ્રી બોડી ડાયાગ્રામ દોરી તેમાં બળોને દર્શાવો તથા તે બળો વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરો. અહીં વિદ્યાર્થી મિત્રો બે અલગ અલગ શબ્દ સમૂહ છે, ફ્રી બોડી ડાયાગ્રામ અને બીજો છે બળો વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરો. એટલે શું? બળો વિશેનો ખ્યાલ એટલે શું? તો કે ભાઈ યંત્રશાસ્ત્રની વાત આવે, આપણે યંત્રશાસ્ત્રમાં કેટલાક સામાન્ય બળોની વાત કરી તો આપણે જોવું પડશે કે એ જે બળ લાગે છે એ કયું બળ લાગે છે. આપણે જે ઉદાહરણ લીધેલું છે એ ઉદાહરણ સંદર્ભમાં જઈએ ફરીથી ટેલિટોપ ઉપર કે જે વ્યક્તિ ઉપર જે આ બધા બળો લાગે છે એના વિશેના ખ્યાલ સ્પષ્ટ કરવાના છે. કઈ રીતે સ્પષ્ટ કરીશું? તો કે પહેલી વસ્તુ વજન બળ જે ખરું, બધા ઘડા અને વ્યક્તિનું જે વજન બળ જે ખરું એ કોના કારણે લાગે છે? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ. કોના લીધે લાગે છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે લાગે છે. લંબ પ્રત્યાઘાતી બળ કોને લીધે લાગશે? તો કે ભાઈ વ્યક્તિના વજન બળને કારણે લાગશે. અને ઘર્ષણ બળ કોના લીધે લાગે છે? તો કે ભાઈ ઘર્ષણ બળ વ્યક્તિના બીજી સપાટી સાથેના સંપર્કને કારણે લાગે છે. બીજું અહીં વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે જે વ્યક્તિ જે ખરો એ
એક બિંદુવત હોય, એટલે કે ધારી લે કે આ બિંદુ આગળ એનું જો કેન્દ્ર હોય, તો તેવા સંજોગોમાં આ ઘડો અને વ્યક્તિનું વજન બળ અને લંબ પ્રત્યાઘાતી બળ તો બરાબર, પરંતુ જે બીજો ઘડો જે ખરો એ ઘડા દ્વારા લાગતું જે વજન જે ખરું એ અહીં તો અધો દિશામાં લાગે છે, પણ કોની ઉપર? આ ઘડા ઉપર. પણ આ વ્યક્તિ ઉપર કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે, એના હાથ સાથેની દિશામાં લાગે છે. બરાબર. તો કે આ દરેકે દરેક બળો જે ખરા એની દિશા, એનું કઈ તરફ લાગે છે તે, એનું અસરકારક ઘટકનું મૂલ્ય, એ બધી વસ્તુ આપણે નક્કી આપણને ખબર હોવી જોઈએ. અને બીજી જે વસ્તુ જે ખરી એ છે ફ્રી બોડી ડાયાગ્રામ, જેને આપણે FBD તરીકે પણ ઓળખીએ છીએ. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે શું? તો કે ફ્રી બોડી ડાયાગ્રામ એટલે જે કંઈ પણ પદાર્થ આપણે લીધેલો છે, ટેલીટોપ ઉપર જોઈશું, જે કોઈ પણ પદાર્થ આપણે લીધેલો છે એ પદાર્થને આપણે કોઈ એક બિંદુ છે, શું છે? કોઈ એક બિંદુ છે, એ બિંદુ તરીકે દર્શાવવાનું છે. જોઈએ કઈ રીતે? તો કે ભાઈ આપણે આ વ્યક્તિની વાત કરેલી છે, આ વ્યક્તિ માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો છે. તો કઈ રીતે દોરી શકાશે? તો કે પહેલું બળ છે એનું પોતાનું ખુદનું વજન બળ mg, બરાબર. બીજું બળ છે ઘડા બેનું વજન બળ m2g. ત્રીજું બળ છે લંબ પ્રત્યાઘાતી બળ કેપિટલ N. ચોથું બળ છે ઘર્ષણ બળ F. પાંચમું અને છેલ્લું બળ છે કે જે કોઈ એક ખૂણે લાગે છે, પહેલા ઘડાનું વજન બળ. તો હવે તેવા સંજોગોમાં ફ્રી બોડી ડાયાગ્રામમાં આ બળ આવશે નહીં. શા માટે? તો કે ભાઈ એના ઘટકો આપણે લેવાના છે. આપણે શું કરશું? તો કે આપણે જે આપણું વ્યક્તિ જે ખરી, આપણી જે આકૃતિ જે ખરી, એને કાર્ટેશિયન યામ પદ્ધતિ ઉપર મૂકી દઈએ, તો તેવા સંજોગોમાં આ જે બળ જે ખરું એ એક્સ અક્ષ સાથે કોઈ ખૂણો બનાવતું હશે. અને તેવા સંજોગોમાં હવે જે અસરકારક ઘટક જે ખરો એ m1g cos થીટા, અને બીજો ઘટક જે ખરો એ અધો દિશામાં m1g sin થીટા લાગશે. એટલે કે તેવા સંજોગોમાં આ ઘટક વચ્ચે, એટલે બળ નથી નીકળી જતું, પણ એ બળના બે ભાગ આપણે કરી દીધા એના ઘટક સ્વરૂપમાં અને લઈ લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક વાંકું ચૂકું અનિયમિત તંત્ર જે ખરું, વાંકા ચૂકા અનિયમિત તંત્રને આપણે માત્ર ને માત્ર બે અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર એના બધા બળોને ગોઠવી દીધા. હવે માત્ર ને માત્ર સંતુલન સ્થિતિની ચર્ચા કરવાની રહે. નેક્સ્ટ આગળ જોઈશું પગલું 5 કે ભાઈ જરૂર પડે તો બીજા એક તંત્રને પસંદ કરી ઉપરના પગલાં ફરીથી અપનાવો. શું કીધેલું છે કે જો આપણા જે તંત્ર જે ખરું, અહીં તો આપણે માત્ર કાર જ લીધેલી છે, પરંતુ આ બ્લોકના કિસ્સાની વાત કરીએ. બ્લોકના કિસ્સાની અંદર જો જરૂર પડે તો એક બ્લોકથી આપણા સૂત્ર ન મળે તો બીજા બ્લોકની મદદથી આપણે એ સૂત્ર મેળવી શકીએ. હવે જે પાંચમું પગલું આવી ગયું, એટલે કે આપણું જે તંત્ર હવે પરિણામી સોલ્યુશન માટે તૈયાર છે. તો તેવા સંજોગોમાં આપણે ફરીથી ટેલીટોપ ઉપર જોઈશું. આપણો જે કિસ્સો લીધેલો છે એના સંદર્ભમાં આપણે કંઈક સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. ધારી લઈએ છીએ કે આ જે વ્યક્તિ જે ખરી, આ જે પનિહારી જે ખરી એ સંતુલિત અવસ્થામાં છે. તો તેવા સંજોગોમાં એ રસ્તા ઉપર ચાલે તે વખતે શિરોલંબ દિશામાં, એટલે કે વાય અક્ષની દિશામાં કોઈ પણ પ્રકારે સ્થાનાંતર થશે નહીં. તો હું લખી શકું કે શિરોલંબ દિશાના બળોનું સંતુલન થયેલું હોય તો N ઇઝ ઇક્વલ ટુ બીજી તરફ આવેલા બળો mg પ્લસ m2g પ્લસ m1g sin થીટા. એક સમીકરણ મળી ગયું. હવે બીજા સમીકરણની વાત કરીએ. બીજું સમીકરણ આપણને મળશે સમક્ષિતિજ દિશામાં. સમક્ષિતિજ દિશામાં કઈ રીતે મળે છે? તો સમક્ષિતિજ દિશાની અંદર f ઇઝ ઇક્વલ ટુ m1g cos થીટા. m1g cos થીટા શું મળે છે આપણને? m1g cos થીટા. એક ઉર્ધ્વ દિશાનું સમીકરણ, બીજું સમક્ષિતિજ દિશાનું સમીકરણ. અને ત્યારબાદ આટલું બની ગયા બાદ
આપણે આ સમીકરણોને તારવીને આપણને જે પ્રકારના તંત્ર માટે જે પ્રકારની વસ્તુઓની જરૂર હોય, જે પદાર્થોની આપણે ચર્ચા કરવાના હોઈએ, જે ઘટકોની ચર્ચા કરવાના હોઈએ, પછી તે ઘર્ષણ બળ હોય કે લંબ પ્રત્યાઘાતી બળ હોય કે વેગ હોય કે પછી જે જરૂર હોય એની આપણે અહીં ચર્ચા કરી શકીએ અથવા તો એના મૂલ્ય આપણે શોધી શકીએ. આમ યંત્રશાસ્ત્રની અંદર આપણે કોયડાઓ બહુ મહત્ત્વનો ભાગ છે, કારણ કે યંત્રશાસ્ત્ર એ આપણી આસપાસ અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલું છે. તેવા સંજોગોમાં કોયડાઓનો ઉકેલ કરવો બહુ ફરજિયાત બની જાય છે. આજે આપણે જોઈશું આપણી આસપાસ તો ઘણી બધી વસ્તુઓ છે. એક જમાનામાં મોટર કારની જે વાત કરવામાં આવે તો મોટર કાર જે ખરી એ સામાન્ય લાકડાના એક્સલની મદદથી અને લાકડાના પૈંડાની મદદથી ચાલતી હતી, અને એ મોટર કારને આપણે કહેતા હતા બળદગાડું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? શું હતું? એ બી મોટર કાર જેવી જ વ્યવસ્થા છે. તે જમાનાની મોટર કાર કહેવાતી, અને એને ચલાવતું કોણ હતું? એન્જિનની જગ્યાએ બળદ. એ પણ એક યંત્ર છે, અને એ બી યંત્રશાસ્ત્રનો જ એક કોયડો છે. જેવી રીતે મોટર કારની અંદર એક ડ્રાઈવર હોય તેવી રીતે બળદગાડાને ચલાવવા માટે પણ એક ડ્રાઈવર જોઈએ છે. જેવી રીતે મોટર કારને ચલાવવા માટે ફ્યુલની જરૂર પડે, બળતણની જરૂર પડે, તેવી જ રીતે આપણે બળદને ચલાવવા માટે આપણે ફ્યુલની એટલે કે ખોરાકની જરૂર પડે છે. જેવી રીતે આપણે મોટર કારને અટકાવવા માટે બ્રેકનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે આપણે બળદને કાબૂમાં લાવવા માટે અથવા તો બળદગાડાને અટકાવવા માટે દોરડાનો ઉપયોગ કરીએ છીએ. એક જૂનું સાધન છે અને એક નવું સાધન છે, તો બંનેમાં ફરકની શું જરૂર પડી? તો એ છે યંત્રશાસ્ત્રમાં કોયડાઓનો ઉકેલની મદદથી આપણે લાવ્યા કે બળદગાડું જે ખરું એ પહેલું તો ખૂબ ધીમા વેગથી અથવા તો ખૂબ ધીમી ઝડપથી આગળ વધે, જ્યારે મોટર કારને આપણે 15 સેકન્ડની અંદર 1 થી 100 સુધી પહોંચાડી શકીએ એવું અત્યારે બધી ફાસ્ટ કારની અંદર કહેવામાં આવે કે ભાઈ 15 સેકન્ડની અંદર 1 થી 100 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? બળદગાડાને આપણે ગમે તેટલા મથીએ તો બી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકવાના નથી. ત્યાર પછી બીજું આવે છે કે પૈંડાની વાત આવે તો કે ભાઈ એના પૈંડા જે ખરા ખૂબ હેવી છે. બરાબર? એ લાકડાના પૈંડા હોય, એની ઉપર ધાતુની રીમ બેસાડેલી હોય, અને એ રીમ જો છટકી જાય તો પૈંડું નકામું. બરાબર? બીજી વસ્તુ છે કે બળદગાડા ઉપર આંચકા વધારે લાગે છે. ત્રીજી વસ્તુ છે કે બળદગાડું જે ખરું એ એક લિમિટેડ કમ્ફર્ટેબિલિટી આપે છે. બરાબર? બધાને આરામની વસ્તુ જોઈએ. બળદગાડામાં એસી હોતું નથી વિદ્યાર્થી મિત્રો. તો કે ભાઈ આ જે ખરું એ યંત્રશાસ્ત્ર ક્યાં આગળ વધે છે? તો ભાઈ સૌ પ્રથમ બળદગાડું એક આપણું યંત્ર હતું, સાર્વત્રિક યંત્ર હતું. એ બળદગાડાની કલ્પનાને વધારે આગળ લઈને કઈ રીતે બળદગાડાના ટાયરને હલકા કરી શકાય, કઈ રીતે બળદગાડા ઉપર લાગતા આંચકાઓને ઓછા કરી શકાય, કઈ રીતે બળદગાડામાં બળદની જગ્યાએ કોઈ સાધનનો ઉપયોગ કરી શકાય, એ યંત્રશાસ્ત્રના કોયડાઓના ઉકેલની મદદથી જ ઉકેલાયેલી વસ્તુઓ છે, સાબિત કરાયેલ વસ્તુઓ છે, શોધ કરાયેલ વસ્તુઓ છે. તો ચાલો મિત્રો આપણે યંત્રશાસ્ત્રની અંદર કેટલાક નાનકડા આપણા પુસ્તકમાં આપવામાં આવેલા કોયડાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો એ અને બી લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. F = 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ પેલું એ પર અને બીજું બી પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. દરેક કિસ્સામાં દોરીનો તણાવ બળ કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, એક ઘટના આપી દેવામાં આવેલી છે. એ ઘટનાને આપણે હવે જોઈએ. ટેલિટોપ ઉપર જોઈશું કે જે આપણને સવાલ આપવામાં આવેલો છે એને કઈ રીતે આપણે એક સામાન્ય આકૃતિ સ્વરૂપમાં દર્શાવી શકીએ. સૌથી પહેલાં આપેલું છે આપણને 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળનો પદાર્થ એક લીસી સપાટી ઉપર મૂકવામાં આવેલો છે. એટલે બે પદાર્થ લઈ લઈએ. એક 10 કિલોગ્રામનો છે અને બીજો 20 કિલોગ્રામનો છે. ચાલો, બંને પદાર્થો એ બીને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખીને હલકી દોરી વડે જોડવામાં આવે છે. ચાલો, એક હલકી દોરી વડે એને જોડી દીધેલ છે અને F = 600 ન્યૂટનનું બળ
પદાર્થ એ ઉપર અને પદાર્થ બી ઉપર નામ આપી દઈએ. આ પદાર્થ એ છે અને બીજો પદાર્થ બી છે. તો સૌપ્રથમ પદાર્થ એ ઉપર F બરાબર 600 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે. તો હવે આ પરિસ્થિતિને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. અત્યારે જ આપણે જોયા સ્ટેપ કે કોયડાઓનો ઉકેલ કઈ રીતે કરી શકાય. તો તેવા સંજોગોમાં તે સ્ટેપને ધ્યાનમાં લઈએ તો પહેલાં તો આપણે આકૃતિ દોરી દીધી છે. ત્યાર પછી બળો દર્શાવવાના છે. તો બળો અહીંયા એક તો આપણને બાહ્ય બળ F આપી દીધેલું છે, આપણે દર્શાવી દીધું છે. અને એ દોરીને જે આપણે જોડી દીધી છે એ દોરી ઉપર લાગતું તણાવ બળ. અહીંયા ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું કે તણાવ બળ જે ખરું એ સામે લાગશે, કારણ કે પદાર્થને બંને તરફથી દોરી વડે જોડેલા છે માટે. એટલે કે આ આપણું આવી ગયું તણાવ બળ T. બીજું અહીં બી જે આપણે F બરાબર 600 ન્યૂટન જે બળ લગાડીએ છીએ એ દોરી દ્વારા લગાડતા હોઈએ તો અહીંયા પણ આપણું તણાવ બળ T આવી શકે. ચાલો, કઈ દિશામાં લાગશે? તો પદાર્થ આ તરફ છે તો તણાવ બળ સ્વાભાવિક છે એ જ દિશામાં લાગશે. હવે આ જે તમામે તમામ ઘટકો છે ખરા એ ઘટકોને આપણે ચર્ચા કરીને અથવા તો ઘટકોની મદદથી આપણે એનું તારણ મેળવવાનું છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો જે વજન બળ જે ખરું એ લંબ પ્રત્યાઘાતી બળને સાપેક્ષ એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે તે વજન બળ અને લંબ પ્રત્યાઘાતી બળને આપણે ધ્યાનમાં લેતા નથી. ચાલો, તો પહેલા પદાર્થ એ માટે લઈએ. પદાર્થ એ માટે બળ F માઇનસ આ તણાવ બળ લાગે છે બીજી તરફ તણાવ બળ T ઇઝ ઇક્વલ ટુ AM એનું દળ, અને ધારી લઈએ કે આ F બળ લગાડ્યા બાદ એની અંદર સ્મોલ a જેટલો પ્રવેગ ઉદ્ભવે છે. શું કીધેલું છે? જો પદાર્થ આ જે તંત્ર જે ખરું એમાં સ્મોલ a જેટલો પ્રવેગ ઉદ્ભવતો હોય તો તેવા સંજોગોમાં જે ગતિ જે થવાની, પછી તે બળની દિશામાં થાય કે એની વિરુદ્ધ દિશામાં થાય એ પ્રશ્ન નથી, પણ ગતિ જે થવાની એનો પ્રવેગ જે ખરો એ સ્મોલ a આપણે લીધેલો છે. તો પહેલું સમીકરણ આપણને મળે છે F માઇનસ T ઇઝ ઇક્વલ ટુ M1A. કોના માટે? તો કે પદાર્થ એ માટે. ચાલો, પદાર્થ બી માટે લઈએ. પદાર્થ બી માટે આપણને મળશે અહીં પદાર્થ બી ઉપર બીજી તરફ તો કોઈ બળ લાગતું નથી, માત્ર ને માત્ર અહીંયા તણાવ બળ લાગવાનું, એટલે કે T ઇઝ ઇક્વલ ટુ M2A. એ આખા તંત્રનો પ્રવેગ છે એટલે એને આપણે સામાન્ય લઈ લઈશું કે એ બંનેમાં સરખો રહે છે. ચાલો, અહીં આપણે T બરાબર M2A મળે છે. પહેલું જે સૂત્ર જે ખરું આ પદાર્થ બી માટે આપણે લીધેલું છે. તો પદાર્થ એ માટેના સૂત્રમાં તણાવ બળ ટીનું મૂલ્ય મૂકી દેતા આપણને F માઇનસ M2A ઇઝ ઇક્વલ ટુ M1A. પ્રવેગવાળા પદોને સાથે લઈ લેતા F ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2A માટે A ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે F ડિવાઈડ બાય M1 પ્લસ M2. F છે આપણી પાસે, M1 M2 છે, કિંમતો મૂકી દઈએ. 600 ભાગ્યા 10 વત્તા 20 બરાબર 600 ભાગ્યા 30. શું આવશે જવાબ? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનું મૂલ્ય આપણને કેટલું મળી જાય છે અહીં? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ આપણે શું શોધવાનું છે? તણાવ બળનું મૂલ્ય. પ્રવેગ મળી જાય છે આપણી પાસે. અહીંયા તણાવ બળના બે સૂત્ર છે, કોઈ બી એક સૂત્રમાં મૂકી દઈએ. T ઇઝ ઇક્વલ ટુ M2A ઇઝ ઇક્વલ ટુ M2 બરાબર 20 ગુણ્યા 20 બરાબર 400 ન્યૂટન. કેટલું મળે છે આપણને તણાવ બળ ટીનું મૂલ્ય? 400 ન્યૂટન. ક્યારે? કે જ્યારે આપણે લાગુ પડેલ બાહ્ય બળ જે ખરું એ બ્લોક એ ઉપર એટલે કે 10 કિલોગ્રામવાળા બ્લોક ઉપર લગાડીએ ત્યારે. હવે બીજા કિસ્સા તરફ જઈએ. બીજા કિસ્સામાં શું કીધેલું છે? તો કે ભાઈ હવે આપણે બળ લગાડવાનું છે બ્લોક બી ઉપર. બળ કઈ તરફ લગાડીએ છીએ? બ્લોક બી ઉપર. અહીંથી આપણે આ 600 ન્યૂટન બળ ખસેડી લઈએ છીએ. તો તેવા સંજોગોમાં ફરીથી પદાર્થ એ અને પદાર્થ બી માટે, તો અહીં પદાર્થ એ માટે હવે બળ આ તરફ લાગતું હોવાથી અહીંયા કોઈ બળ બીજું લાગવાનું નથી, માત્ર તણાવ બળ લાગશે. કેટલું લાગશે?
તો તણાવ બળ ટી ઇઝ ઇક્વલ ટુ m1a. પદાર્થ બી માટે લઈએ. પદાર્થ બી માટે સૂત્ર મળશે આપણને F - T ઇઝ ઇક્વલ ટુ m2a. ફરીથી આ આખી પ્રોસિજર કરીશું આપણે, તો બંનેની અંદર આપણને અહીંયા ફાઇનલી સમીકરણ મળશે A ઇઝ ઇક્વલ ટુ F ડિવાઈડ બાય m1 પ્લસ m2. અહીં તમે જુઓ પ્રવેગ જે ખરો એ બંને કિસ્સામાં કેવો મળે છે, આપણને સરખો મળે છે. તો પ્રવેગનું મૂલ્ય અહીંયા કેટલું થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. નેક્સ્ટ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળી ગયો, પણ તણાવ બળનું મૂલ્ય કેટલું મળે જોઈ લઈએ. T ઇઝ ઇક્વલ ટુ m1a ઇઝ ઇક્વલ ટુ m1 બરાબર 10 ગુણ્યા a બરાબર 20 ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટન. વિદ્યાર્થી મિત્રો જુઓ કઈ રીતે તંત્ર ઉપર બળનું સ્થાન બદલતા પણ તંત્રના જવાબમાં તંત્રની અંદર ઉદ્ભવતા બીજા બળોમાં ફરક પડી જાય છે. અહીં તમે જોઈ શકો છો કે જો આપણે બ્લોક એ ઉપર બળ લગાડીએ કે બ્લોક બી ઉપર બળ લગાડીએ તો તેવા સંજોગોમાં પ્રવેગનું મૂલ્ય જે ખરું એ અચળ રહે છે, એટલે કે પ્રવેગ બંને કિસ્સામાં સરખો રહે છે. કઈ રીતે, કેમ એવું થાય છે? તો ભાઈ યાદ કરીએ આપણે F ઇઝ ઇક્વલ ટુ ma. ન્યૂટનના ગતિનો બીજો નિયમ F ઇઝ ઇક્વલ ટુ ma. તો F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a, એટલે કે બળ જે ખરું એ એ પર આધાર રાખે છે અને પ્રવેગ જે ખરું એ બળ પર આધાર રાખે છે. અહીં બંને કિસ્સાની અંદર આપણે જે બળ જે ખરું એ કેવું લીધેલું છે? અચળ લીધેલું છે. અને તંત્રનું દળ જે ખરું, તંત્રનું દળ m1 પ્લસ m2 એ પણ કેવું લીધેલું છે? અચળ લીધેલ છે. તો તેવા સંજોગોમાં આપણને પ્રવેગનું મૂલ્ય બી કેવું મળશે? સરખું મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. બીજો એક્ઝામ્પલ છે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે, એટલે કે દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીનું તણાવ બળ શોધો. વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? તો કે ભાઈ 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામના બે પદાર્થોને ઘર્ષણ રહિત ગરગડી સાથે ટાંગવામાં આવેલા છે. આ જ જે અવસ્થા છે ખરી એની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. ફરીથી ટેલીટોપ ઉપર એક ઘર્ષણ રહિત ગરગડી લઈ લઈએ. એની ઉપર આપણે બે પદાર્થો લગાડેલ છે, લટકાવેલ છે. પદાર્થ m1 અને બીજો પદાર્થ છે m2. સ્વાભાવિક છે બંને તરફ દળ લાગવાને કારણે આ દોરીની અંદર ઉર્ધ્વ દિશામાં તણાવ બળ T ઉત્પન્ન થશે. બીજી વસ્તુ અહીં છે ગરગડી આપવામાં આવેલી છે. ગરગડી એ ઘર્ષણ રહિત છે, માટે અહીં ઘર્ષણ બળને આપણે અવગણી લઈએ. તો તેવા સંજોગોમાં તંત્ર ઉપર લાગતા બળો કયા કયા થશે? તો કે ભાઈ અહીંયા વજન બળ m2g અને અહીંયા વજન બળ m1g. ચાલો ધારી લઈએ છીએ કે આ તંત્રને આપણે મુક્ત કરી દીધું, એટલે તેવા સંજોગોમાં અહીં કંઈક ને કંઈક પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો એ પ્રવેગની દિશા કઈ હોઈ શકે? તો એ આપણે અત્યારે નક્કી કરી શકીએ નહીં, પણ ધારી લઈએ છીએ કે પ્રવેગ આ દિશામાં ઉત્પન્ન થાય છે. તો તેવા સંજોગોમાં સંયુક્ત તંત્ર જે ખરું એ સ્મોલ a જેટલો, અહીંયા જો નીચેની તરફ હશે પ્રવેગ તો અહીંયા હશે પ્રવેગ ઉપરની તરફ, કારણ કે ગરગડી છે એટલે ગતિ એક જ તરફ થવાની છે. એવું નહીં થાય કે આ પદાર્થ બી નીચે જાય અને આ પદાર્થ પણ નીચે જાય. બરાબર. ચાલો એટલે આપણું તંત્ર તૈયાર થઈ ગયું. હવે આ તંત્રની અંદર લાગતા બળોની વાત કરી લીધી. ચાલો નેક્સ્ટ સૂત્ર બનાવીએ. સૂત્ર કઈ રીતે બનશે? પહેલું સૂત્ર તો કે ભાઈ બંને તંત્રને આપણે અલગ અલગ વિચારીએ. ધારો કે દળ m1 અને m2 જે ખરું, m1 દળ માટે પહેલાં વિચાર કરીએ. તો m1 દળના પદાર્થ માટે T માઇનસ m1g, T માઇનસ m1g
ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે, ધારો કે તંત્રનો પ્રવેગ છે એ, તો m1a કેટલું મળે છે? તો કે ભાઈ આખું તંત્ર જે ખરું એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે, તો તેવા સંજોગોમાં આપણને પહેલું સમીકરણ મળશે કોના માટે? m1 દળના પદાર્થ માટે. બીજું સમીકરણ મેળવીએ m2 દળના પદાર્થ માટે. તો m2 દળના પદાર્થ માટે આપણને સમીકરણ મળશે m2g માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ m2a. m2g માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ m2a. બે સમીકરણ મળી જાય છે. આપણે સરળતાથી એનો અંદરથી બંને સમીકરણનો સરવાળો કરી લઈએ અહીંયા, તો તેવા સંજોગોમાં આ ટી અને આ ટી કેન્સલ આઉટ થશે. એટલે પહેલું સમીકરણ આપણને મળશે m2g માઇનસ m1g ઇઝ ઇક્વલ ટુ m1a પ્લસ m2a. અને એના ઉપરથી આપણને પ્રવેગનું સૂત્ર મળશે a ઇઝ ઇક્વલ ટુ, અહીંથી g સામાન્ય નીકળશે, m2 માઇનસ m1 ડિવાઈડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ g. પ્રવેગનું સૂત્ર આપણને મળી ગયું. m1 m2 અને g આપણને ખબર છે. ચાલો કિંમત મૂકીને જવાબ લાવીએ. a ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે m1 પ્લસ m2 બરાબર આપણી પાસે છે 12 કિલોગ્રામ, 12 માઇનસ 8 ડિવાઈડ બાય 12 પ્લસ 8 ઇન્ટુ g બરાબર સરળતા ખાતર આપણે લઈ લઈએ 10 ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 8 ઇઝ 6 ડિવાઈડ બાય 12 પ્લસ 8 ઇઝ 20 ઇન્ટુ 10. આપણને જવાબ મળે છે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનું મૂલ્ય આપણને કેટલું મળે છે? 2. 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણને પ્રવેગનું મૂલ્ય મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે પ્રવેગ મળી ગયો, આપણે શોધવાનું છે તણાવ બળ. કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી લઈએ. ધારો કે હું સૂત્ર લઈ લઉં છું આ T ઇઝ ઇક્વલ ટુ m1a પ્લસ m1g ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ અહીંયા m1 સામાન્ય નીકળશે a પ્લસ g. m1 બરાબર પહેલા પદાર્થનું દળ આપણે લીધેલું છે 8, a બરાબર આપણે સુધી લાવ્યા 3 વત્તા g બરાબર 10 ઇઝ ઇક્વલ ટુ આપણને જવાબ મળશે 240 ન્યૂટન. કેટલો મળે છે જવાબ આપણને? 240 ન્યૂટન જેટલું તણાવ બળ ઉત્પન્ન થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લઈએ. 240 ન્યૂટન નહીં, 104 ન્યૂટન જેટલું બળ ઉત્પન્ન થશે, તણાવ બળ ઉત્પન્ન થશે. કેટલું બળ ઉત્પન્ન થાય છે? 104 ન્યૂટન જેટલું તણાવ બળ ઉત્પન્ન થાય છે. આમ આપણે અહીંયા જોયું કે એક તંત્ર આપી દીધેલું છે અને તંત્રની અવસ્થા જે ખરી એની વાત કરીએ તો તંત્રની અવસ્થાને આપણે સરળતાથી અહીં ઓળખી શકીએ છીએ. ખૂબ જ સરળતાપૂર્વક આપણે આ તંત્રમાં કઈ રીતે બળો કાર્યરત થાય એ આપણે નક્કી કરી શકીએ છીએ. નેક્સ્ટ બીજો એક કોયડો લઈશું. એક ટ્રેન ઢોળાવ વગરના 30 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટ્રેક પર 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી છે. ટ્રેનનું દળ 10⁶ કિલોગ્રામ છે. આ હેતુ માટે કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? એન્જિન દ્વારા કે રેલ એટલે કે પાટા દ્વારા? રેલના પાટાનો ઘસારો અટકાવવા માટે ઢોળાવનો
કેટલો ગોઠવવો જોઈએ, એટલે કે ઢોળાવનો જે કોણ જે ખરો એ કેટલો રાખવો જોઈએ એની વાત કરવાની છે. સૌથી પહેલાં તો અહીં ટ્રેનની વાત કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે ટ્રેનને આપણે આકૃતિ સ્વરૂપમાં દર્શાવી શકીએ નહીં, પરંતુ અંદર કઈ કઈ વસ્તુ આપવામાં આવેલી છે એ પહેલાં નોંધી લઈએ. ટેલિટોપ ઉપર સૌપ્રથમ તો આપણને જે આપવામાં આવેલું છે ટ્રેન માટે ત્રિજ્યા આપી દીધી છે, જે વર્તુળાકાર જે પથ જે ખરો એની ત્રિજ્યા આપી દીધેલી છે r બરાબર 30 મીટર. બીજું અંદર એનો વેગ આપી દીધેલો છે, વેગ v ઇઝ ઇક્વલ ટુ 54 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ કલાકમાં ફેરવીએ તો જવાબ આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ દળ આપી દીધેલું છે m બરાબર 10⁶ કિલોગ્રામ. ચાલો હવે ધારી લઈએ છીએ કે ભાઈ આપણે ઢળ એટલો રાખવો પડે, થીટા જેટલો રાખવો પડે કે જેથી એ પાટાને ઘસારો પહોંચતો નથી. તો તેવા સંજોગોમાં tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને મળે v²/rg. tan થીટા બરાબર આપણને કેટલું મળે v²/rg. કઈ રીતે? તો કે આપણને ખબર છે ઢોળાવવાળા ઢળની ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર v² ઇઝ ઇક્વલ ટુ rg tan થીટા. કેટલું છે સૂત્ર આપણું? rg tan થીટા. v² ઇઝ ઇક્વલ ટુ એની ઉપરથી આપણે લાવ્યા છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ v²/rg. ચાલો v છે આપણી પાસે 15 × 15 ડિવાઈડ બાય r બરાબર 30 ગુણ્યા g બરાબર સરળતા ખાતર આપણે લઈ લઈએ 10. ધીસ ઇઝ 2 અને આપણો જવાબ આવશે 15/20. જવાબ આવે છે આપણો 15/20 અને એનું મૂલ્ય જે ખરું એ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે 0.7653. આપણને શાનું મૂલ્ય મળે છે વિદ્યાર્થી મિત્રો? tan થીટાનું. શાનું મૂલ્ય મળે છે? tan થીટાનું મૂલ્ય મળે છે 0.7653. આપણે લોગ ટેબલનો ઉપયોગ કરીને સરળતાથી શોધી શકીએ કે અહીં આપણને થીટાનું મૂલ્ય જે ખરું થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 37.4 ડિગ્રી. એટલે કે જો આપણે પાટાને ઓછામાં ઓછું ઘર્ષણ લગાડવું હોય તો તેવા સંજોગોમાં આપણે જે ટ્રેક જે ખરો, જે પટરી જે ખરી એને 37.4 ડિગ્રીના ખૂણે નમાવેલી રાખવી પડશે, તો એ પાટા ઉપર ઓછામાં ઓછું ઘર્ષણ બળ લાગશે. બીજી વસ્તુ અંદર કીધેલી છે કે ભાઈ આ જે બળ લગાડવામાં આવે છે એ બળ કોના દ્વારા લગાડવામાં આવશે? એન્જિન દ્વારા કે રેલ દ્વારા? તો વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે એન્જિન દ્વારા આ બળ લગાડવામાં આવતું નથી, કારણ કે ટ્રેન અને જે પટરી જે ખરી અથવા રેલના જે પાટા જે ખરા એનું સંયુક્ત તંત્ર અહીં આપણને મળેલ છે. એન્જિન માત્ર ને માત્ર ગાડીને આગળ લઈ જવા માટે બળ લગાડશે, પરંતુ કેન્દ્રગામી બળ પૂરું પાડશે નહીં. એ આપણને રેલ દ્વારા જ પૂરું પાડવામાં આવશે. નેક્સ્ટ આગળ વધીએ. બીજો આપણો દાખલો લઈએ પીપીટી ઉપર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 50 કિલોગ્રામનો એક માણસ 25 કિલોગ્રામ દળના એક બ્લોકને બે જુદી જુદી રીતે ઉંચકી રહ્યો છે. બે કિસ્સાઓમાં માણસ વડે તળિયા પર કેટલું ક્રિયાબળ લાગશે? જો તળિયું 700 ન્યૂટન લંબ બળ વડે નમી પડતું હોય તો માણસે બ્લોકને ઊંચકવા કઈ રીત અપનાવવી જોઈએ જેથી તળિયું નમી પડે નહીં? વિદ્યાર્થી મિત્રો બહુ જ સરસ મજાનો એક દાખલો આપણે મળે છે. એક વ્યક્તિ, તમે જોઈ શકો છો આકૃતિની અંદર, એક વ્યક્તિ બ્લોકને 25 કિલોગ્રામ દળના બ્લોકને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. બંનેની પદ્ધતિ અલગ અલગ છે, બંને વખત એની પદ્ધતિ કેવી છે? અલગ અલગ છે. તો તેવા સંજોગોમાં આ વ્યક્તિ દ્વારા કઈ પદ્ધતિની મદદથી બ્લોકને ઊંચકવામાં આવે તો તળિયું નમી પડશે નહીં તે આપણે શોધવાનું છે. ટેલિટોપ ઉપર જોઈશું. સૌપ્રથમ તો દળની વાત કરી લઈએ. કઈ કઈ વસ્તુ આપણને આપી દીધેલી છે? તો પહેલું આપેલું છે બ્લોકનું દળ આપણે લઈ લઈએ સ્મોલ m બરાબર 25 કિલોગ્રામ.
વ્યક્તિનું દળ આપણે લઈ લઈએ કેપિટલ M બરાબર 50 કિલોગ્રામ. ચાલો, ત્યારબાદ વ્યક્તિનું બ્લોકને જરૂરી બળ, હવે બ્લોકને આપણે ઉચકવો હોય તો એના વજન બળથી વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે. એટલે કે બ્લોકને ઉચકવા માટે જરૂરી બળ આપણે લઈ લઈએ W ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ G. M બરાબર આપણી પાસે 25 ગુણ્યા G બરાબર સરળતા ખાતર 10 લઈ લઈએ તો આપણને મળે છે 250 ન્યૂટન. એટલે કે આ 25 કિલોગ્રામ દળના બ્લોકને જો આપણે ઉચકવો હોય તો 250 ન્યૂટન જેટલું બળ લગાડવું પડે. નેક્સ્ટ, હવે વ્યક્તિ દ્વારા આપણે જે સપાટી જે ખરી, વ્યક્તિ દ્વારા જે આપણને તળિયું જે ખરું એ તળિયા ઉપર કેટલું વજન બળ લગાડવામાં આવશે? તો સ્વાભાવિક છે વ્યક્તિનું વજન બળ આપણે લઈ લઈએ કેપિટલ W. W ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ઇન્ટુ G ઇઝ ઇક્વલ ટુ M બરાબર 50 ગુણ્યા 10 બરાબર 500 ન્યૂટન. બરાબર, વ્યક્તિ દ્વારા તળિયા ઉપર કેટલું વજન બળ લગાડવામાં આવતું હશે? W બરાબર 500 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવતું હશે. નેક્સ્ટ, હવેની પરિસ્થિતિની ચર્ચા કરીએ. હવે શું થાય છે તો કે ભાઈ પહેલો કિસ્સો લઈ લઈએ. પહેલા કિસ્સામાં વ્યક્તિ દ્વારા બ્લોકને ઉપરની તરફ ખેંચવામાં આવે છે. જરા પીપીટીમાં એકવાર ફરીથી જોઈ લઈએ તો વ્યક્તિ દ્વારા ઉપરની તરફ, અહીં તમે જોઈ શકો છો કે વ્યક્તિ આગળની તરફ નમીને આ બ્લોકને ઉચકવાનો પ્રયત્ન કરે છે. તો તેવા સંજોગોમાં પહેલા કિસ્સાની અંદર તળિયા વડે લાગતું જે બળ જે ખરું એ આપણને કેવી રીતે મળશે? તો અહીં બહુ સ્પષ્ટ વસ્તુ છે કે જ્યારે તળિયા ઉપર આ વ્યક્તિ દ્વારા પહેલી પરિસ્થિતિમાં બળ લગાડવામાં આવે છે ત્યારે દેખીતી રીતે વ્યક્તિનું વજન બળ અહીં વધે છે. વ્યક્તિના વજન બળની અંદર આ બ્લોકનું વજન બળ અહીં ઉમેરાઈ જાય છે. તો ચાલો તેના માટે સૂત્રને જોઈએ કઈ રીતે મળે છે સૂત્ર. પહેલા કિસ્સાની વાત કરી લઈએ તો કે તળિયા વડે લાગતું બળ જે ખરું કેટલું? તો કે ભાઈ આ વખતે વ્યક્તિનું દળ વધી જાય છે. કેટલું વધી જાય છે? તો એનું પોતાનું દળ પ્લસ એનું બ્લોકનું દળ. તો તેવા સંજોગોમાં બળ જે લાગવાનું તે કેવી રીતે લાગશે? તો કે લાગતું બળ બરાબર બ્લોક દ્વારા લગાડવામાં આવતું બળ વત્તા વ્યક્તિ દ્વારા લગાડવામાં આવતું બળ. બંનેના મૂલ્ય આપણી પાસે છે, મૂકી દઈએ. 250 વત્તા 500 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 750 ન્યૂટન. બીજા કિસ્સા તરફ જઈએ ઝડપથી. તો કે બીજા કિસ્સામાં ફરી આકૃતિમાં જોઈશું. બીજા કિસ્સાની અંદર તમે જોઈ શકો છો કે આ વખતે બી બ્લોક અહીંયા નીચેથી જ ઉચકાય છે, પરંતુ હવે ગરગડીની મદદથી વ્યક્તિ એ બ્લોકને નીચેની તરફ દોરી ખેંચે છે. અહીં તમે જોઈ શકો છો વ્યક્તિ ઉપરની તરફ દોરી ખેંચે છે, એટલે કે વ્યક્તિના દળમાં બ્લોકનું દળ ઉમેરાઈ જાય છે. જ્યારે આ કિસ્સાની અંદર દોરીને નીચેની તરફ ખેંચવામાં આવે છે, એટલે કે વ્યક્તિના દળમાંથી આ બ્લોકના દળ જેટલું દળ ઓછું થાય છે. પરિણામ સ્વરૂપ આ જે સપાટી જે ખરી, આ જે તળિયું જે ખરું એ તળિયા ઉપર ઓછું વજન બળ લાગે છે. તો એના સમીકરણો તારવી લઈએ. તો હવે આપણને બીજા કિસ્સાની અંદર ટેલીટોપ ઉપર બળ ઇઝ ઇક્વલ ટુ મળશે જે વ્યક્તિનું વજન બળ ઓછા બ્લોકનું બળ માટે 500 ઓછા 250 બરાબર 250 ન્યૂટન. બીજા કિસ્સામાં આપણને કેટલું વજન બળ મળે છે? 250 ન્યૂટન વજન બળ મળે છે. હવે શરત અનુસાર આપણને શું આપવામાં આવેલું છે? તો કે ભાઈ આપણી જે સપાટી જે ખરી એ સપાટી મહત્તમ 700 ન્યૂટન જેટલું વજન સહન કરી શકે છે. તો તેવા સંજોગોમાં સ્પષ્ટપણે કહી શકાય કે વ્યક્તિએ તો કે બીજા કિસ્સામાં એટલે કે ગરગડીવાળો જે કિસ્સો જે ખરો એનો ઉપયોગ કરીને બ્લોકને ઉચકવો જોઈએ. અહીં બળનું મૂલ્ય 700 ન્યૂટન કરતાં વધી જાય છે. તો તેવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો આપણે બીજા કિસ્સામાં એટલે કે ગરગડીની મદદથી બ્લોકને ઉચકવું જોઈએ. અહીં આપણે આ 5મા પ્રકરણને પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હજુ ઘણા બધા એવા કોયડાઓ છે કે જેને તમે ઉકેલી શકો છો, પરંતુ અત્યારે
અહીં અટકીએ કે જે આપણે જે 5મું પ્રકરણ જોયું એની અંદર આપણે ગતિના નિયમોનો અભ્યાસ કર્યો અને એ ગતિના નિયમોની મદદથી યંત્રશાસ્ત્રના જુદા જુદા જે કોયડાઓ જે ખરા એ કોયડાઓને કઈ રીતે ઉકેલી શકાય એને નોંધ્યું. મિત્રો, આ જે પ્રકરણ જે ખરું એ પરીક્ષાની દ્રષ્ટિએ પ્લસ વ્યવહારની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. ફરીથી હું દિગ્પાલસિંહ રાઠોડ, મારી શાળા છે શ્રી BL પટેલ સર્વ વિદ્યા મંદિર, રાનકુવા, જિલ્લો નવસારી, આપનો આભાર માનું છું કે આ પ્રકરણની આખી સિરીઝ જે ખરી આ 7 એપિસોડનું આપણે તૈયારી કરી છે અને અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. ફરીથી ખૂબ ખૂબ આભાર.